નમસ્તે વિદ્યાર્થીઓ, ધોરણ 9 વિષય હિન્દીમાં આપણે છેલ્લે સ્વાધ્યાયના પ્રશ્નો એટલે કે આપણું જે 10મો જે કાવ્ય હતું ભારત ગૌરવ, જેના લેખક હતા મૈથિલી શરણ ગુપ્તજી, અને આ કાવ્યનો એ આપણે છેલ્લે સ્વાધ્યાયના તમામ પ્રશ્નોને થોડું વ્યાકરણ એની ચર્ચા કરેલી. અને હવે આપણે ત્યાર પછીની કૃતિ એટલે 11મી એક યાત્રા યહ ભી, બરાબર, જે કહાની એનો સાહિત્ય પ્રકાર છે અને રામદરસ મિશ્ર એ એના લેખક છે. એનો આપણે આજના લેક્ચરમાં અભ્યાસ કરવાનો છે. તો આની અગાઉ જે આપણે કાવ્ય જોયેલું ભારત ગૌરવ, એનો સ્વાધ્યાયના તમામ પ્રશ્નો આપણે કર્યા અને હોમવર્કમાં પણ તમને આપેલા. હવે આપણે અહીંયા જે આપણો પછીની કૃતિએ શરૂ કરવા જઈ રહ્યા છીએ. તો 11મા પાઠનું ટાઇટલ છે કે એક યાત્રા યહ ભી, બરાબર, અને જેના લેખક એ રામદરસ મિશ્ર એ એના લેખકનું નામ છે. તેનો જન્મ એ 1924માં થયો હતો અને મૃત્યુ તારીખ આપી નથી, એટલે મે બી અત્યારે જીવંત હશે. હવે આપણે પહેલાં જે અગાઉ જે તમામ કૃતિઓમાં આપણે ચર્ચા કરી એ રીતે અહીંયા પણ ચર્ચા કરવાની છે કે પહેલાં જે રચયિતા છે એનો આપણે પરિચય જોવાનો છે અને ત્યારબાદના પેરેગ્રાફમાં આપણે એ આખું જે કૃતિ છે શું કહેવા માગે એનો સારાંશ એ જોવાનો છે. તો પહેલાં આપણે આ લેખકનો એક સામાન્ય પરિચય એ મેળવી લઈએ. तो रामदरस मिश्र जी हिंदी साहित्य के प्रथम कोटि के साहित्यकार थे. प्रथम कोटि એટલે કે ઉચ્ચ કોટિના અને ઉચ્ચ ક્ષેત્રના એ સાહિત્યકાર હતા. आपने कहानियाँ, काव्य एवं उपन्यास आदि क्षेत्रों में अपनी कलम चलाई है. बराबर, જે આપણા લેખક રામદરસ મિશ્રજી તેણે કહાનિયા એટલે કે વાર્તાઓ, સ્ટોરી, કાવ્ય અને ઉપન્યાસ એ તમામમાં એને પોતાની કલમ ચલાવી છે, એટલે કે એ બધાનું એને લખાણ લખેલું છે. આપકે બહુ ચર્ચિત ઉપન્યાસ છે, બરાબર, કે જેની વધારે એ ચર્ચાઓ થતી હોય એવા એના ઉપન્યાસ છે જલ તૂટતા હુઆ ઓર પાણી મેં પ્રાચીર. બરાબર, આ બે એના ઉપન્યાસનું નામ આપેલું કે જલ તૂટતા હુઆ એ પણ એનું ઉપન્યાસ છે અને પાણી મેં પ્રાચીર એ પણ એ આપણા લેખકનું ઉપન્યાસ છે. આપકી કવિતાઓ કે સંગ્રહે, એની કવિતા સંગ્રહના નામ આપેલા કે બેરંગ બેનામ ચીડિયા. બરાબર, બેરંગ બેનામ ચીડિયા, પક ગઈ હે ધૂપ, जुलूस कहाँ जा रहा है, आम के पत्ते. बराबर, आ બધા એના કવિતાઓના સંગ્રહની એને નામ આપેલી બેરંગ બેનામ ચીડિયા, પક ગઈ એ ધૂપ, જુલુસ કહા જા રહા હે, આમ કે પત્તે વગેરે વગેરે એના કવિતાઓનો સંગ્રહ છે. પછી આપકે કહાની સંગ્રહ, એના વાર્તા સંગ્રહો કયા છે? ખાલી ઘર, બસંત કા એક દિન, 61 કહાનિયા તથા મેરી પ્રિય કહાનિયા. બરાબર, આ બધી એની કહાની સંગ્રહો એટલે કે વાર્તા સંગ્રહો એ છે. આમ કે પત્તે કાવ્ય સંગ્રહ को व्यास सम्मान से सम्मानित किया गया है. બરાબર, વ્યાસ સન્માનથી એનું જે આમ કે પત્તે કાવ્ય સંગ્રહ છે એને સન્માનિત કરવામાં આવેલું છે. आपका हिंदी अकादमी के शिखर सम्मान एवं उत्तर प्रदेश हिंदी संस्थान के भारत भारती पुरस्कार से प्रतिष्ठित किया गया है. बराबर, એનું જે હિન્દી અકાદમી છે એનું સન્માન એ ઉત્તર પ્રદેશ હિન્દી સંસ્થાન છે એના ભારત ભારતી પુરસ્કારથી એને આ હિન્દી અકાદમી તરીકે પ્રતિષ્ઠિત કરવામાં આવ્યા હતા. તો મિત્રો, આ હતો આપણા જે રચયિતા છે, લેખક છે, એને એક સામાન્ય પરિચય, એની સામાન્ય ઝલક. બરાબર, એને જે કાંઈ
સાહિત્ય પ્રકાર એટલે કે એને જે કાંઈ કવિતાઓ લખી છે, બરાબર, જે કાંઈ વાર્તાઓ લખી છે, કહાની સંગ્રહો, જે કાંઈ ઉપન્યાસ લખેલા છે, બરાબર, આ બધાના નામ તમને અહીંયા આપેલા છે. હવે પછીનો જે પેરેગ્રાફ છે, અગાઉની કૃતિમાં જોયું તેમ અહીંયા પણ એ આખું જે આપણી કૃતિ છે, બરાબર, કાવ્ય કે પાઠ, એ શું કહેવા માગે, એનો મર્મ શું છે, બરાબર, એનું તમને અહીંયા 2-2.5 લાઈનમાં એ નિર્માણ આપેલું છે. એક યાત્રા यह भी कहानी में रिक्शा वाले से परिचित होने पर उसके जीवन की घटनाओं से नारी के प्रति उसका दृष्टिकोण देखकर तथा जीवन में उतारे गए कर्तव्य बोध से प्रेरणा प्राप्त होती है. बराबर, અહીંયા એક રિક્ષાવાળાની સાથે પરિચય થાય છે, તેને કારણે જીવનની તમામ ઘટનાઓ છે નારી કે પ્રતિ, બરાબર, કોઈ પણ સ્ત્રી પ્રત્યે તેનો જે દૃષ્ટિકોણ છે એને જોઈને એને જીવનમાં ઉતારીને એના કર્તવ્ય બોધ માટે એને પ્રેરણા પ્રાપ્ત થાય છે. स्त्री सम्मान, स्त्री सुरक्षा एवं आत्मीयतापूर्ण संबंधों को खूबी से प्रस्तुत किया गया है जो अत्यंत प्रेरक है. बराबर, स्त्री सम्मान, स्त्री सुरक्षा અને તેની આત્મીયતાના સંબંધોને ખૂબ જ સારી રીતે પ્રસ્તુત કરીને અત્યંત પ્રેરક એ અહીંયા પ્રેરક બળ એ પૂરું પાડવામાં આવેલું છે. આ સરસ મજાનો આ સ્ત્રીના સન્માનને લગતી આખી જે સ્ટોરી છે એનો આપણે અહીંયા અભ્યાસ કરવાનો છે. તો હવે આપણે લાઈન ટુ લાઈન શરૂઆત કરીએ. મેં બહુત યાત્રા ભીરું હું, બરાબર, એટલે કે યાત્રા કરવી ખૂબ જ ગમે છે. यात्रा पर निकलते समय डर बना होता है कि पता नहीं कैसे कैसे लोगों से पता पड़ेगा, पाला पड़ेगा. बराबर, એટલે કે જ્યારે યાત્રા કરવા આપણે નીકળતા હોઈએ ત્યારે આપણને એક એવો ડર હોય છે કે ખબર નહીં કેવા કેવા લોકો સાથે આપણને અથડાવાનું થશે, એટલે કે મળવાનું થશે. सबसे बड़ी असहजता तो अनुभव होती है अंट शंट किराया मांगने वाले ऑटो वाले से. बराबर, એટલે કે અંટ શંટ કિરાયા એટલે કે બહુ વધારે પડતું કે એવું ભાડું માગવાવાળા રિક્ષાવાળાઓ છે, બરાબર, ઓટોવાલે, એનાથી એ પંગો પડશે એવો એક ડર એ સ્વાભાવિક રીતે જ એ યાત્રા કરવા નીકળીએ ત્યારે થતો હોય છે કે રિક્ષાવાળા કેવા મળશે, એના ભાડાઓ શું હશે. नए शहर में ऐसे कैसे कैसे लोग मिलेंगे यह चिंता भी बनी होती है કે નવા શહેરમાં યાત્રા કરવા માટે જઈએ છીએ તો કેવા કેવા લોકો મળશે તેની પણ ચિંતા હોય છે. तो इस बार एक डॉक्टर से मिलने के लिए ग्वालियर जाना पड़ गया. बराबर, હવે આવી પરિસ્થિતિમાં એક વખત એક ડૉક્ટરને મળવા માટે લેખકને ગ્વાલિયર જવાનું થયું. પત્ની સાથ थी, તેની પત્ની એ પણ લેખકની સાથે હતા. इसीलिए आश्वस्ति बनी हुई थी. बराबर, એટલે કે એક પ્રકારનું એને આશ્વાસન એ મળેલું હતું. સ્ટેશન પર ઉતરતે ही ઓટોવાલે પીછે પડ ગયે. હવે સ્ટેશન ઉપર એ જેવા લેખક ઉતર્યા એટલે ઓટોવાલે કે રિક્ષાવાળા હતા, બરાબર, એ પાછળ પડી ગયા. હમ ચૂપચાપ આગે બઢતે રહે, અમે છાનમુના એ આગળ વધતા રહ્યા. એક નવ યુવક ઓટોવાલે સાથ લગ ગયા. બરાબર, એક નવ યુવક એટલે કે યુવાન ઓટોવાળો હતો, રિક્ષાવાળો હતો, એ સાથે લાગ્યો. હમ કુછ બોલે બિના આગે બઢતે રહે એટલે કે લેખક કંઈ બોલ્યા નહીં અને આગળ વધતા રહ્યા. કી ઉસકી આવાજ આવી અને એ લેખક જે આગળ જતા હતા અને એ રિક્ષાવાળો નવયુવક જે ઓટોવાળો હતો, રિક્ષાવાળો હતો, એની અવાજ આવી. બાબूजी आप आखिर कहीं जाएंगे ही और कोई ऑटो करेंगे ही तो फिर मेरा ऑटो क्यों नहीं. એમ કહે છે કે બાબूजी તમે આગળ જશો, બરાબર, અને રિક્ષાવાળાને પકડશો જ, બરાબર, ગમે ત્યાં આગળ જશો તો તમારે રિક્ષાવાળાને પકડવો જ પડશે. તો મેરી ઓટો ક્યું નહીં, તો હું શા માટે તમને ન છોડું, એટલે કે મારી રિક્ષા શા માટે ન પકડો. ઉસકી जिद और आवाज़ में कुछ ऐसा आकर्षण महसूस हुआ कि मैंने स्वीकृति दे दी. હવે એણે કહેલું જ એ રીતે, બરાબર, પૂછેલું જ એ રીતે એની આવાજમાં એક પ્રકારનું એવું આકર્ષણ હતું કે જેને કારણે લેખકે એટલે કે આ ભાઈએ સ્વીકૃતિ દઈ દીધી, એટલે કે
એણે રિક્ષામાં બેસવા માટેની હા પાડી દીધી। વહ પ્રેમ ભરી બાतें કરતા रहा, એટલે કે પ્રેમ ભરી એ વાતો કરતો હતો। और हमें डॉक्टर के यहाँ पहुँचा दिया, અને અમને અમારા ડૉક્ટરને ત્યાં પહોંચાડી દીધો। उसके द्वारा बताए वांछित पैसे देकर डॉक्टर के घर की कॉल बेल बजाई, એણે જે પૈસા કીધા હતા રિક્ષાવાળાએ એ પૈસા દઈને એને ડૉક્ટરની ઘરની કોલ બેલ એટલે કે જે ઘંટડી આવે છે ઘરની બહાર એ વગાડી। જ્ઞાત હુઆ કે ડૉક્ટર ને ક્લિનિક કી જગહ બદલ દી છે। હવે ત્યારે જ એને ખબર પડી કે લેખકે એના જે ડૉક્ટર હતા એણે એનું જે ક્લિનિકની જગ્યા છે એ બદલી નાખી છે। ઓટોવાલા બિના હમારે કહે હમારા ઇંતજાર કર રહા થા, હવે રિક્ષાવાળો એના કહ્યા સિવાય એ તેની રાહ જોઈ રહ્યો હતો। અમે નઈ જગહ પર પહોંચા દિયા, એ જે નવું સ્થળ હતું ત્યાં પણ અમને પહોંચાડી દીધા। મેને પૂછા કિતને પૈસે દે દઉં, હવે એણે પૂછ્યું લેખકે કે જ્યાં એને બીજા દવાખાને જવાનું હતું ત્યાં પણ પહોંચાડી દીધા અને લેખક પૂછે છે કે કેટલા પૈસા દેવાના। બાબુજી જો અચ્છા હો દે દીજીએ, બરાબર, એટલે કે જે તમને ઠીક લાગે એ આપી દો। वैसे डॉक्टर के घर से यहाँ तक का किराया तो अतिरिक्त हो गया न, બરાબર, એટલે કે વધારે એનું જે ભાડું છે એ થઈ ગયું છે। उसने पूछा बाबूजी यहाँ से कहाँ पा जाएंगे, એટલે કે પૂછે છે કે હવે તમે અહીંયાથી ક્યાં જશો। मैंने होटल का नाम बता दिया और कहा, એટલે કે તેણે હોટલનું નામ કહી દીધું અને કહ્યું ભાઈ તુમ જાઓ यहाँ देर लग सकती है, એટલે કે ભાઈ હવે તું જા, અહીંયા મારી દવાખાનામાં થોડું મોડું થાય તેમ છે। वह कुछ बोला नहीं, એટલે કે એ રિક્ષાવાળો કંઈ બોલ્યો નહીં। हम डॉक्टर के पास चले गए, અને એ ડૉક્ટર પાસે ચલા ગયા। घंटा भर बाद निकले तो देखा वह वही खड़ा था, અને કેટલી કલાકો પછી એ દવાખાનામાંથી બહાર નીકળ્યા ત્યારે લેખકે જોયું કે એ રિક્ષાવાળો એ ત્યાં જ હતો। अब हमें महसूस होने लगा था कि यह ऑटोवाला कुछ और है, બરાબર, એટલે એને હવે એવું મહેસૂસ થવા લાગેલું કે આ રિક્ષાવાળો એ કંઈક અલગ જ છે। वह हमारे भीतर घर करता गया, बराबर, એ અમારા પ્રત્યે એનું ઘર કરવા લાગ્યું। હોટલ પર છોડકર उसने पूछा, હવે હોટલમાં જવાનું હતું ત્યાં એ લેખકને મૂકે છે અને પૂછે છે ફિર કબ આવું, બરાબર, પછી કે હવે હું ક્યારે આવું। હવે પૂછે છે યાની એટલે કે યાની આપ શહેર મેં ઘૂમેંગે ફિરેંગે ન, એટલે કે તમે શહેરમાં હરશો ફરશો નહીં। આપકો જहाँ જાના હો લે ચલુંગા, વૈસે યહાં કબ તક હે, એટલે કે હવે તમારે જ્યાં જવું હોય ત્યાં હું તમને લઈ જઈશ અને તમે અહીંયા ક્યાં સુધી છો। કબ શતાબ્દી સે લौटेंगे, તો આપકો ઘુમાને કે લીએ કબ આ જાઉં, એટલે કે હવે હું તમને ઘુમાવવા માટે ગ્વાલિયરમાં ઘુમાવવા માટે ક્યારે આવી જાઉં। ભાઈ આજ તો થકે હે આરામ કરેંગે કલ ઘૂમેંગે, એટલે પેલા લેખક કહે છે કે આજે તો અમે થાકી ગયા છીએ, આરામ કરવાનો છે અને કાલે ફરીશું। ઠીક હે બાબूजी, यह रहा मेरा मोबाइल नंबर, मुझे फ़ोन करके बुला लीजिएगा, बराबर, રિક્ષાવાળો તેને મોબાઈલ નંબર આપે છે કે મને તમે ફોન કરીને બોલાવી લેજો। અરે तुमने अपना नाम तो बताया ही नहीं, बराबर, એટલે કે પૂછે છે રિક્ષાવાળાને કે ભાઈ તે તારું નામ તો બતાવ્યું નહીં। મોહન, બરાબર, એનું નામ હતું મોહન। મોહન અચ્છા નામ હે, એટલે કે મોહન એ સારું નામ છે, લેખક એના વખાણ કરે છે। दूसरे दिन घूमने का कार्य शुरू हो गया, बराबर, બીજા દિવસે ફરવાનું કાર્ય પણ શરૂ થઈ ગયું। वह बहुत प्रेम से एक के बाद एक स्थान दिखाता गया, અને જે રિક્ષાવાળો હતો એક સ્થળથી બીજું સ્થળ અને બીજું સ્થળથી ત્રીજું સ્થળ એ બતાવવા લાગ્યો। मुझे बाबूजी और पत्नी को अम्मा नाम से संबोधित करता रहा, बराबर, એ લેખક હતા એ લેખકને બાબુજી કહેતો હતો અને લેખકના પત્ની હતા એને અમ્મા, બરાબર, એવા નામથી એ સંબોધિત કરવા લાગ્યો। घूम घुमा कर होटल पर लौटे तो चाय पीने के लिए उससे भी कमरे में बुला लिया, बराबर, હવે જ્યારે લેખક એ પાછા હોટલમાં આવે છે ત્યારે રિક્ષાવાળાને પણ એને સાથે એ ચા પીવા માટે બોલાવ્યો। વહ બહુ સંકોચ સે સાથ આયા, બરાબર, એટલે કે એને બહુ શરમ આવી અને પણ તે સાથે આવ્યો। ચાય પાન કે સાથ હમારી પારિવારિક વાર્તા શરૂ હો ગઈ। પત્ની ને પૂછા બેટે તુમ ગ્વાલિયર કે હો, બરાબર, હવે એની સાથે એના પરિવારની પણ વાતો એ હવે શરૂ થઈ।
અને પૂછ્યું એ અમ્મા એટલે કે લેખકના પત્નીએ કે બેટા તું ગ્વાલિયરથી છો, બરાબર, એવું એ અહીંયા પૂછે છે. તો વિદ્યાર્થી મિત્રો, આજનો લેક્ચર એ આપણે અહીંયા સુધી રાખીએ છીએ. પછીનો પાઠ એ આપણે પછીના લેક્ચરમાં ભણીશું. આજનું જે તમારું હોમવર્ક છે એ આ લેખકનો પરિચય, બરાબર, અને જે 3 લાઇનમાં જે આખો સારાંશ આપેલો છે, એટલે કે પહેલા 2 પેરેગ્રાફ છે, બરાબર, એ તમારે લખવાના છે. એક લેખકનો પરિચયનો પેરેગ્રાફ અને બીજો પેરેગ્રાફ એ આખી કૃતિ શું કહેવા માગે છે એ બીજો પેરેગ્રાફ. આ બંને પેરેગ્રાફ એ તમારે એક વખત હોમવર્કમાં લખીને મોકલાવાના. તો આજનો લેક્ચર અહીંયા સુધી રાખીએ છીએ અને નેક્સ્ટ લેક્ચરમાં મળીશું ત્યારે કૃતિ આગળ ચલાવીશું.